નમસ્તે મિત્રો, ભોળાનાથ છે એ અજર છે. અજર એટલે અજર અમર અવિનાશી. અજર એટલે અગ્નિનું પ્રતિબિંબ કહેવાય. ભોળાનાથ છે એ અગ્નિનું પ્રતિબિંબ છે અને વિષ્ણુ ભગવાન છે એ અમર તત્વ છે. એટલે એ ઝાડનું જે મૂળ હોય, જમીનની મલપા, એ જમીનની મલપાથી પાણી ખેંચી અને પાંદડે જે પ્રહરે અને વિસ્તારે ન બને એટલે એને વિષ્ણુ કહેવામાં આવે. એ અમર તત્વ છે એટલે એને પાણીમાં વાસ હોય છે. તમે જો તો સમુદ્રની મલપા ફૂલ અને ફૂલની મલપા વિષ્ણુ ભગવાન છે. વિષ્ણુ ભગવાનનો શ્રેષ્ઠની મલપા વિસ્તાર છે એટલે એને અમર તત્વ કહેવામાં આવે છે. અને આ બધી બ્રહ્મદેવ, વિષ્ણુ ભગવાન અને ભોળાનાથ તમામ કર્મની ગતિથી હાલે. કર્મની ગતિ એનાથી પણ ન્યારી કહેવાય છે. ભગવાનથી પણ કર્મની ગતિ ન્યારી. મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય અને સત્ય દેખાતું હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. મિત્રો, અમારી ચેનલને વેગ આપજો તો આપણે ચેનલ આગળ હાલશે. અને સત્ય વાત તમને લાગે તો જય શ્રીતાન, જય